તો મિત્રો, આજે તમને એમ થતું હશે કે છાયાબેન નવું શું કરી રહ્યા છે. તો હું આજે ટ્રેક્ટરથી ખેતર ખેડી રહી છું. તો તે કેમ જાણવા માટે મારો પૂરેપૂરો વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો, આ ખેતર મગ વાવવા માટે ખેડી રહી છું. હવે 15 થી 20 દિવસ પછી મિત્રો તમે જોઈ શકો છો, આપણા જે મગ વાવેલા હતા તેના હવે નાના નાના છોડ થઈ ગયા છે. અને હા મિત્રો, મગ સાથે મેં અહીં થોડા સફેદ તલ પણ વાવેલા હતા, તે પણ તમને બતાવું. ચાલો. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ આપણા આ તલ છે. આ જુઓ, આ લાઈનમાં જે રોપેલા છે તે આ બધા તલ છે. અને સાથે સાથે આપણે આ લાઈનમાં છે તે આ મગ છે. આ જુઓ, આ જુઓ, આ લાઈનમાં છે તે બધા આપણે મગ રોપેલા છે. અને તેમાં થોડું છે ને આ કચરું થઈ ગયેલું છે, એટલે આપણે થોડું એનું નિંદામણ પણ કરવાના છે. તો નિંદામણ કરવાનું માટે આપણે આ થોડું આ રીતે આપણે સાફ કરી નાખવાનું. આ રીતે આપણે એનું કચરું આપણે આ રીતે ઉપાડી લેવાનું. આ જુઓ, આ રીતે આપણે ઉપાડી લેવાનું બધું. ચાલો, તો આપણે બધું કચરું ઉપાડી લઈએ. મિત્રો, આવી જ રીતે મારા નવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ જલ્દીથી કરી લેજો. ચાલો, તો ફરી મળીશું આપણે નવા વ્લોગમાં. અને મિત્રો, આ જ રીતે મારા મિની વ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી લેજો.